નવરાત્રીને લઈને સ્વામિનારાયણના વધુ એક સ્વામીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે। અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રીને લવરાત્રી ગણાવી। આ સાથે જ નવરાત્રી એટલે 9 દિવસનો નાઇટ ફેશન શો ગણાવ્યો। સ્વામી અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રીમાં માતાજીની નહીં પરંતુ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો હોય તેવું નિવેદન આપ્યું। દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ છે અને તે પણ લીગલ નોટિસ સાથેનું। અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રીમાં મહિલાઓને રાવણની નજરે જોવાતી હોવાનું પણ નિવેદન આપ્યું। આ સિવાય પણ નવરાત્રીને લઈ અનુપમ સ્વરૂપ સ્વામીએ કેટલાક મુદ્દાઓને લઈને નિવેદનો આપ્યા। આવો સાંભળીએ શું કહ્યું અનુપમ સ્વરૂપ સ્વામીએ। સ્પેશિયલી હાલના સમયમાં ઉજવાતી કેવળ નામ માત્રની નવરાત્રિની। અરે ઓ ગુજરાતીઓ, તમારા પ્રિય તહેવાર નવરાત્રિને લોકો શું કહે છે ખબર છે? કોઈ એમ કહે છે કે આ નવરાત્રિ નહીં પણ એ તો લવરાત્રિ છે, લવરાત્રિ। કોઈ વળી એમ કહે છે કે 9 દિવસનો નાઇટ ફેશન શો છે, એથી વિશેષ બીજું કશું જ નથી। કોઈ વળી એમ કહે છે કે માતાજીની પૂજાના નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા। તો વળી કોઈ એમ કહે છે કે બાળી ભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ અને પણ લીગલ નોટિસ સાથે। જો કે સાચું કહું તો આમાં આપણી બહેન દીકરીઓનો પણ વાંક છે, પણ હાલના સમયમાં લજ્જા અને શરમ એ તો સાવ ગઈ અને પહેરવેશના નામે ફક્ત ને ફક્ત બસ અંગ પ્રદર્શન જ રહ્યા। તો અનુપમ સ્વરૂપ સ્વામીના વિવાદાસ્પદ નિવેદનથી સાધુ સંતોમાં આક્રોશ। સનાતન ધર્મ સમિતિના જ્યોતિર્નાથ મહારાજે શાબ્દિક પ્રહાર કર્યા। સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ વારંવાર સનાતન ધર્મ ઉપર પ્રહાર કરે છે, કહ્યું છે જ્યોતિર્નાથ મહારાજે। માતાજીની આરાધનાના પર્વને આ રીતે ગણે તે સાંખી નહીં લેવાય તેવી પણ વાત કરી। સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ પાસે આવા જ બફાટની અપેક્ષા છે તેવું પણ તેમણે કહ્યું। માતાજીના આરાધનાના દિવસો નવરાત્રિના જ્યારે ચાલે છે ત્યારે અનુપમ સ્વામી દ્વારા બફાટ કરે। બફાટની મૂળભૂત એમની વૃત્તિઓ બહાર કાઢે। એમનામાં જે પડેલી વૃત્તિ છે મૂળભૂત તમે જુઓ તો સનાતન ધર્મના અંદર આવો આ એક સંપ્રદાય છે જે ધર્મોને અમે સનાતનના ગણતા જ નથી। એ લોકો વારંવાર દેવી દેવતાઓનું અપમાન કરવા ટેવાયેલા, ક્યાંક રામનું અપમાન કરે, ક્યાંક હનુમાનનું અપમાન કરે, ક્યાંક શંકરનું અપમાન કરે અને આ રીતે કૃત્ય કરનાર લોકો મૂળભૂત હવે માતાજી પર આવે। ગરબાની પ્રણાલી જે દીકરી પોતાની સુશોભિત કરીને ખનગન આરે માતાજીની પ્રદક્ષિણા કરીને માં નવરાત્ર કરતી હોય તેને ફેશન પરેડ કહીને માતાજીનું અપમાન કર્યું। આ પરંપરા છે કે યાશ્રી સ્વયં સુપતિ નામ ભવનેશ લક્ષ્મી બાપા ગુના ગુણ્યા બધે ત્યાં આગળ જતા રહીએ તેમ કીધું કે કુમારી છે, કન્યા છે, યુવતી હતી, અપ્રવૃત્ત પ્રવૃત્ત એટલે માતાજીના દરેકને જોવાનું સ્વરૂપ જુઓ તમે। માતાજીના સ્વરૂપે દરેક દીકરીને જુઓ, તેની જગ્યાએ તમારો નજરિયો એટલો ખરાબ છે કે દીકરીઓને વાસનાની તરીકે જુઓ છો, એટલા માટે તમારા વિચારો આવા આવે છે। આને અમે વખોડીએ છીએ ને સનાતન ધર્મના દરેક સંત આ બાબતે ઉગ્રતાની રાહે બહાર આવે।